ટ્રાન્ઝેક્શન સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. થી 31 ડિસેમ્બર સુધી આપણા અમદાવાદની અંદર સૌથી મોટો ફેસ્ટિવલ ઉજવાય છે કે જેનું નામ છે અમદાવાદ કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ. જી હા મિત્રો, 2025 કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલનો આજે પ્રથમ દિવસ છે. 31 ડિસેમ્બર સુધી મિત્રો આ ફેસ્ટિવલ ચાલવાનો છે. આ ફેસ્ટિવલમાં શું શું જોવા જેવું છે, કયા કયા સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે, એન્ટ્રીની ફી કેટલી છે, અંદર શું શું જોવા જેવું છે, અંદર કેવો માહોલ છે, બધી જ ઇન્ફોર્મેશન તમને વિડીયોના માધ્યમથી તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયોને પૂરો જોજો અને હા, આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોના કાંકરિયા કાર્નિવલમાં આવવાનો પ્લાન હોય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાંકરિયાના મુખ્ય ગેટ આગળ. જે મારી પાછળ તમે જોઈ શકો છો એ છે ગેટ નંબર 1. એની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો આવેલું છે BRTS નું બસ સ્ટેન્ડ. એની એક્ઝેક્ટ બાજુમાં આપણને જોવા મળે છે કાંકરિયા ગેટ નંબર 1 કે જ્યાં મેઇન સ્ટેજ બનાવવામાં આવ્યો છે. તેના સિવાય પણ મિત્રો બે અલગ અલગ જગ્યાઓ પર સ્ટેજ બનાવવામાં આવ્યા છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ. તો ચાલો મિત્રો હવે એન્ટ્રી લઈ લઈએ અને આ રસ્તા માટે આપણે અંદર જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. બહેનો અને ભાઈઓ માટે અલગ આ પ્રમાણેની લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે. જેવા એન્ટર આપણે થઈએ છીએ તે ત્યાં તમને સરસ મજાનો આ પ્રમાણેનો ગાઈડ ચાર્ટ અહીંયા તમને જોવા મળે છે કે જ્યાં તમે કઈ જગ્યા પર ઊભા છો અને કયા જગ્યા પર કયા સ્ટેજ અને કયું આકર્ષણનું કેન્દ્ર અને કયા કયા કાર્યક્રમો થવાના છે બધું જ તમને આ ચાર્ટમાં તમને જોવા મળશે. તો વિડીયો પોઝ કરીને તમે શાંતિથી મિત્રો જોઈ શકો છો. તો હવે મિત્રો આ રસ્તા માટે આપણે સીધા આગળ જઈએ છીએ અને અંદરના તમામ નજારાઓ તમને વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે એન્ટ્રી અંદર લઈ લીધી છે. તમે જોઈ શકો છો આ છે મુખ્ય સ્ટેજ, સ્ટેજ નંબર 1. ગેટ નંબર 1 માંથી જેવી તમે એન્ટ્રી લેશો તે ત્યાં તમને જોવા મળી જશે મુખ્ય સ્ટેજ કે જ્યાં તમે સાંસ્કૃતિક કાર્યક્રમ અત્યારે થાય છે. સાંજનો સમય છે તો એક સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે જે તમે જોઈ શકો છો અને રાત્રિના સમયે પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે. તો દિવસના અને રાત્રિના બંને જ નજારાઓ તમને વિડીયોના અંદર બતાવીશું. કાંકરિયા કાર્નિવલમાં તમને ઘણા બધા આકર્ષણના કેન્દ્રો જોવા મળી જવાના છે. જો તમે તમારા ફેમિલી સાથે તમારા નાના બાળકોને લઈને અહીંયા આવ્યા હોય તો તેમને તો ફોટોગ્રાફી માટે ખૂબ જ મજા પડી જવાની છે. જોઈ શકો છો કે ઘણા ફેમિલી મેમ્બર્સ છે એ ફોટો ક્લિક કરાવી રહ્યા છે અને કાંકરિયામાં ચારે બાજુ ઝાડ ફરતે સરસ મજાની કલરફુલ લાઇટિંગો અહીંયા કરેલી છે. તો રાત્રિનો નજારો છે એ તો સ્પેશિયલ બહુ જોરદાર થવાનો છે. તો વિડીયોને પૂરો જોજો. તો અત્યારે સાંજના 6:10 જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સ્ટેજ નંબર 3 આગળ કે જે લોકેટેડ છે વ્યાયામ વિદ્યાલય આગળ કે જ્યાં સરસ મજાનું એક લાઈવ પરફોર્મન્સ અત્યારે મિત્રો ચાલી રહ્યું છે. લાઈવ ઓર્કેસ્ટ્રાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. કોપીરાઇટ ઇસ્યુને કારણે અત્યારે હું તમને લાઈવ જે સાઉન્ડ છે નહીં સંભળાવી શકું, તેના માટે સોરી. તમારે રૂબરૂ કાંકરિયા જવું જ પડશે. આ કાંકરિયા કાર્નિવલમાં જો ફરતા ફરતા તમને ભૂખ લાગે, તમારે પાણી પીવું હોય તો સરસ મજાના અલગ અલગ સ્ટોલ રાખવામાં આવે છે. કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડનો જે એન્ટ્રી ગેટ છે તેની એક્ઝેક્ટ બાજુમાં તમને સરસ મજાના આ પ્રમાણેના તમને કાઉન્ટર જોવા મળશે. ફૂડ સ્ટોલ તમને જોવા મળશે કે જ્યાં અમૂલનો એક સ્ટોલ લાગેલો છે. ત્યારબાદ ઢોકળા, ખીચું, વડાપાઉં, ભેળ તમારે ખાવી હોય, પાણી પીવું હોય તો અલગ અલગ ઘણા બધા તમને ફૂડ સ્ટોલ જોવા મળશે. તો તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી, અહીંયા તમને મળી જશે. આ સાથે સાથે મિત્રો આ કાંકરિયા કાર્નિવલમાં ફૂડ ફેસ્ટિવલનું પણ મિત્રો આયોજન થયેલું જોવા મળે છે. જે તમે મિત્રો જોઈ શકો છો ભારત ભારતી ફૂડ ફેસ્ટિવલ કે જ્યાં તમને અલગ અલગ રાજ્યોના ફૂડ સ્ટોલ જોવા મળી જવાના છે. જેમ કે બિહાર, રાજસ્થાન, અમદાવાદ, પોંડિચેરી, તમિલનાડુ, ઉત્તરાખંડ. તમે 360 વ્યૂ તમે જોઈ શકો છો. ઘણા બધા રાજ્યોના ફૂડ સ્ટોલ લાગેલા છે. તો ત્યાં તમે નાસ્તા તેમજ જમવાની મજા માણી શકો છો. નાસ્તો કર્યા બાદ મિત્રો અમે થોડા ચાલતા ચાલતા આગળ નીકળ્યા તો ત્યાં તમે જોઈ શકો છો સામેની બાજુ તમને દેખાઈ રહ્યું છે તે છે કાંકરિયાનું બાલ વાટિકા. જ્યાં મિત્રો ત્યાં સ્ટેજ નંબર 2 આવેલો છે. ટૂંક સમયમાં મિત્રો આપણે ત્યાં પણ વિઝિટ કરીશું. બાકી અત્યારે સાંજના 7:15 જેટલો સમય થઈ ગયો છે અને કાંકરિયાની ચોક તરફ ચારે બાજુ તમે સરસ મજાની જે લાઇટિંગો કેટલી સરસ કરેલી છે એ આપણને જોવા મળી છે. તો ત્યાં નિરાંતે બેસીને સરસ મજાની ફોટોગ્રાફી કરી શકો છો. તો ફાઇનલી મિત્રો ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છીએ ગેટ નંબર 5 આગળ કે જ્યાં આવેલું છે બાળકોનું પ્રિય એવું કાંકરિયાનું બાલ વાટિકા 2.0. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો અને ક્રિસમસ થીમ ઉપર અહીંયા રેડી કરવામાં આવ્યું છે. સરસ મજાનું વિશાળ જે સાન્ટાક્લોઝનું એક સ્ટ્રક્ચર રાખવામાં આવ્યું છે. એટલે કે જો તમે ફોટોગ્રાફીના શોખીન હો તો તમને અહીંયા ખૂબ જ મજા પડી જવાની છે.
દિવસનો બાલવાટિકાનો નજારો તો આપણે સૌ કોઈ લોકોએ જોયો હશે. જો તમે ના જોયો તો ઉપર આઈ બટન ઉપર ટિક કરજો, તમને જોવા મળી જશે. બાકી રાત્રિનો નજારો અને તેમાં પણ અત્યારે સ્પેશિયલ કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે, તો સરસ મજાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે. સરસ મજાની કલરફુલ લાઇટો દરેક રાઇડ ઉપર અહીંયા રાખવામાં આવી છે, જેથી કરીને કેટલું સરસ લાગી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ 2025 2025માં અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય આયોજનો થવાના છે, તેમાં મિત્રો વાત કરીએ તો લાઈવ પરફોર્મન્સ, ડ્રોન શો, પાયરો શો, સ્ટેન્ડઅપ કોમેડી શો, ડીજે નાઇટ, રોક બેન્ડ પરફોર્મન્સ, ક્લાઉડ ફેસ્ટિવલ, મહેંદી આર્ટ, નેલ આર્ટ, ગેમિંગ ઇવેન્ટ, લેસર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, મ્યુઝિકલ ફાઉન્ટેન શો, અલગ અલગ શો મિત્રો થવાના છે. આજે મિત્રો પ્રથમ દિવસ છે. ટૂંક જ સમયમાં આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબનું આગમન થશે અને ત્યારબાદ કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ આપીને બધા જ કાર્યક્રમોની શુભ શરૂઆત થશે. તો અત્યારે મિત્રો 7:40 સમય થઈ ગયો છે અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તેમનું આગમન થઈ ચૂકે છે. હવે તે મિત્રો કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરશે, કે જ્યાં લોકલ ટુ ગ્લોબલ થીમ પર મિત્રો પરેડનું આયોજન આ કાંકરિયા કાર્નિવલ 2025માં અત્યારે તમે જોઈ શકો છો. કાંકરિયા કાર્નિવલ 2025 નું મિત્રો આકર્ષણના કેન્દ્રોમાંનું એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, એ જે તમે જોઈ શકો છો એ છે લાઇટ એન્ડ સાઉન્ડ શો. જી હા મિત્રો, અત્યારે સ્ટેજ નંબર 1 આગળ અત્યારે 8:15 જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો લાઇટ એન્ડ સાઉન્ડ શો અત્યારે ચાલી રહ્યો છે. કોપીરાઇટ ઇસ્યુના કારણે મિત્રો બેકગ્રાઉન્ડનો જે સાઉન્ડ છે એ તમને નહીં સંભળાવી શકું, તેના માટે સોરી. બાકી જો તમે ફ્રેન્ડ ફેમિલી સાથે આ કાંકરિયા કાર્નિવલમાં આવવાના હોય તો આ લાઇટ એન્ડ સાઉન્ડ શોની તમે ચોક્કસથી મુલાકાત કરજો, તમને ખૂબ જ મજા આવી જશે. આ ઉપરાંત મિત્રો 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલ શોમાં દરરોજ અલગ અલગ ખ્યાતનામ કલાકારો દ્વારા મિત્રો ભવ્ય ડાયરાનું તેમજ લાઈવ પરફોર્મન્સ તેમજ સંગીતનું કાર્યક્રમ પણ મિત્રો થવાનો છે. આજે છે 25 ડિસેમ્બર, તો ટૂંક જ સમયમાં મિત્રો કીર્તિદાન ગઢવી સાહેબ છે એ સ્ટેજ ઉપર આવશે. ત્યારબાદ મિત્રો તેમના ભવ્ય ડાયરાનું આયોજન પણ થશે, તો તે તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. આપના સુરનું અહીંયા ઇંતજાર કરી રહ્યું છે. વેલકમ. કોઈ પણ શુભકાર્યની શરૂઆત ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી થાય, કારણ કે જે કાર્યમાં ગણપતિ મહારાજની હાજરી થાય, એમની સ્થાપના થાય, એમની વંદના થાય, એ કાર્ય અધૂરા રહે નહીં, એમાં કાંઈ ખામી રહે નહીં. તો આઈ હોપ કે
કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો છે. હવે ટિકિટની મિત્રો વાત કરી દઈએ તો 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી ચાલનારા આ કાંકરિયા કાર્નિવલમાં ટિકિટ એકદમ ફ્રી રહેવાની છે. હા, તમારે કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી. એકદમ ફ્રીમાં તમે આ કાંકરિયા કાર્નિવલમાં એન્ટ્રી લઈ શકો છો. હવે મિત્રો ટાઈમિંગની વાત કરી દઈએ તો સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રિના 11 વાગ્યા સુધી અલગ અલગ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને અલગ અલગ પરફોર્મન્સ પણ મિત્રો થવાના છે. તો તમે સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રિના 11 વાગ્યા સુધી અહીંયા કાંકરિયા કાર્નિવલની મજા માણી શકો છો. અને એક અગત્યની વાત કે હા, જો તમે વ્હીકલના માધ્યમથી આવ્યા હોય તો અલગ અલગ જગ્યાઓ પર પાર્કિંગ સ્પેસ બનાવવામાં આવ્યો છે. તો વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો. અને હા, આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોનો કાંકરિયા કાર્નિવલમાં આવવાનો પ્લાન હોય. જય જય